ટ્રાફિક છે ને, ટ્રાફિક સમસ્યા. હા એટલે એ બધી તમારા અહીં માલની ખરીદી લોકોમાં 8:30નો ટાઈમ છે રાજીનો, પણ અત્યારે શું કહેવાય માલ ઓછો આવે એટલે 9:30 વેરાજ થાય, અડધો કલાક પૂરી થઈ જાય. અડધો કલાક અડધો પોણો કલાક, કારણ કે અત્યારે સિઝન નથી એટલે પછી સિઝનમાં તો એક વાર 15 દિવસની અંદર પિકઅપ પકડશે કેટલું માલ આવતો હશે આખા જગ્યા પર? એટલે રોજનો 4-5 હજાર. પ્રધાનમંત્રી દ્વારા 8 વર્ષ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ અંતર્ગત બાજકોટ સબયાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આટલો બધો સમયગાળો વીતવા છતાં આજ દિન સુધી આ સબયાર્ડની અંદર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. માત્ર ફોટાઓ પાડવાથી કે ઉદ્ઘાટન કરવાથી ખેડૂતોને સાચો લાભ મળતો નથી. વિકાસની વાતો કરવાની પણ સાચા અર્થમાં ખેડૂતોને એનો સાચો વિકાસ મળે છે કે કેમ એ જોવાની આ સરકાર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, થતું નથી. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ 170 ગોડાઉન અને 114 દુકાનો બનાવવામાં આવી છે, એ 8 વર્ષ થવા છતાં પણ અહીં શરૂ કરવામાં આવી નથી. અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાની પણ મોટી મોટી વાતો થાય, પણ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી. જો તાત્કાલિક ધોરણે આ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે. જે કંઈ કરવાનું થશે એ તમામે તમામ પ્રક્રિયાઓ હાથ ધરી અને ખેડૂતોના હાથમાં નિર્ણય લેવાની જરૂરિયાત પડશે.